બનાસકાંઠા જે ટ્રાન્સપોર્ટિંગ એસોસિએશન છે એમને એક આવેદનપત્ર આપીને 4 મુદ્દાની માગણી એમને સરકાર પાસે કરી છે. એમની જે મુખ્ય જે માગણી છે એ સરકારે જે કંઈ નવા પરિપત્રો કર્યા અને 153 પરમાનન્ટ સીટ માટેની માગણી એમણે કરેલી, તો સ્વાભાવિક છે કે પહેલી જે જૂની બસો એમણે લાખો કરોડો રૂપિયા ખર્ચીને એમણે લીધેલી હોય અને એ બધો ફેરફાર કરવા માટેનો સરકારે એમને ટાઈમ પણ આપવો પડે. બીજું, આ જે ટુરિઝમ સાથે જે સંકળાયેલા તમામ લક્ઝરી એના માલિકો હોય, એની સાથે સંકળાયેલા હોય, રોજગારી એમાં પણ ક્યાંક ને ક્યાંક રોજગારીમાં પણ બેકારીનું પ્રમાણ વધશે અને આ પ્રમાણનો સરકાર નિર્ણય લેશે અને વધારે એને સ્ટ્રિક્ટ રાખશે તો ટુરિઝમમાં પણ જે લોકો આસ્થાને માને છે, ક્યાંક પ્રવાસ જવા માટે બીજે જઈને જોવા મહિને એનું અનુકરણ કરવા માટેના પ્રયત્નો કરે છે, એમાં પણ ક્યાંક ને ક્યાંક ઘણી બધી નુકસાન થશે ને અથવા તો એનાથી લોકો વંચિત રહેશે. એટલે આ બાબતમાં જે આવેદનપત્ર આપ્યું છે એના કેન્દ્રના મંત્રી સુધી પહોંચાડીશું અને એમની જે માગણી છે એ માગણી માટે સરકાર વહેલામાં વહેલું વિચારે એવું અમે સંયુક્ત રીતે 2-5 સંસદોની ટીમ સાથે મળીને કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી સાહેબને મળવું પડે તો મળીને એમનો અવાજ એ કેન્દ્ર સરકાર સુધી પહોંચાડવા માટેની ખાતરી આપી.